મારું ભાઈ હા મેં આપણે જોઈ સીધું ટેલિકાસ્ટ વાહ કાકાને ને કાકીને જય સદગુરુ સાહેબ જય સદગુરુ સાહેબ બંદગી સમય સમય પ્રમાણે કાકો ને કાકી આવ્યા છે કરે છે અને આવો પ્યાર આપણને બતાવે છે અને ઓલે કહે છે ને દુઃખમાં બેઠેલા હોય તો દુઃખનો વ્યારો થઈ જાય તો આમ આવો ધાવ કરો છો બાકી એમની હાલત તબિયત ખરાબ છે વિશેષ તો એમનો એક મોટા વડીલનો એમનો એક જજ્બો છે કે ભાઈ અમારા હસે છોકરા અમને ખબર પાડે છે ગોવિંદભાઈ તમને ભાળીસી તારે તો મારા અહીંયા અરખે છે અમારી આંખો ઉઘડે છે તમે અમારા ગુરુ રૂપી છો તમને ભાળીસી માવતા છો તમે અમારા અને તમને ભાળી કરીને અમને એમ થાય છે કે બહુ ખુશી મળી ચારો કોઈનું રાત મળી ગયું જાણે તો તમે અને હર વખત પાછા છોકરા છે અમને ખ્યાલ રાખો છો પાછા અત્યારે તમે બહુની વાતો કરી ગીતાઓની વાતો કરી અમે તો અમારા પાસે જે સહયોગ બને છે કરીએ આપણે શું કરી છીએ કે આપણે આ કરી રહ્યા છીએ કરતા કઈ નથી કુદરતી બધું થઈ ગયું તો આપણે તો એ જ ચાહીએ છીએ તમારો અમારા માથે સાયો અમારા માથે રહે અને હર વખત તમે આમના વાવતા જતા રહ્યો અને આવનો પ્રેમ ભાવના અમારા માથે રાખતા રહ્યો અમે એ જ ચાહીએ આ શરીરમાં જ્યાં સુધી જીવડો આવો નવો મેળ ને પ્યાર ને હપ રાખશું ભજીની આવા છે કરે છે વડીલ એટલા છે આપણા વડીલ છે શા ભજીની પણ એ જયારે જોવે ને તો સીધા અહીંયા આવતા છે એટલે ગોવિંદ પાસે જવું છે અને પાછા જીવ માસી છે એ બી પાછા સીધા આવતા છે કે હાલો છોકરાને શું હાલાકી મારી થોડીક હાલવા ચાલવામાં થોડી તકલીફ થાય પણ હું કહું જીવ પણ હિંમત હોસલો હિંમત કરીને થવાનું મને કરું તો એટલી વાર તો ભજી આવે પોગી જાય વારંવાર ધન્યવાદ આપી અને એમને પ્યાર આપી છે કે એમને બધું કાકાના દુઃખ દર્દ બધા મટી જાય અને એ પ્રભુ આગળ પ્રાર્થના કરી ગોવિંદની બુદ્ધિ બહુ સારી છે ચતુરભાઈ ના ગુણ એમનામાં છે ગોવિંદભાઈ નામાં બધું સારું થઈ લેવું છે તું બોલ સારું થઈ જાય બસ બાપા ઈ તમે કેશી બસ અમારા ભાઈ માં બાપ બધા ખુશ રહે અને સ્વસ્થ રહે અને ભગવાન માતાજી ભાઈ તમારી દીકરીનો આશીર્વાદ તમને હારા થઈ જાય તમારી દુઆ તમારી દીકરી સૌદે દીકરી તમારી દુઆ શેઠ હુકુ ફાઈથી લઈને તે શેઠ તમે જો તો નાની નાની રૂમ બગીચા ભગવાન આગળ એક પ્રાર્થના તમારી દયા છે ખુશ ખુશ અમારો આશીર્વાદ અને તમે પણ જ્યાં જાઓ ત્યાં બધે ખુશ તમે બાળ બસા ખુશ રહો તમે તમારા બે માણસ જોડી બની રહે તારા બાળ બચ્ચા તારી બહુ બધું સારું રહે બેટા હા ભાઈ ખુશ રહે તમારું આટલી અને શુભેચ્છા है दिल में तो राम कृपा दुर्लभ नहीं सकल पदार्थ है जग माही पर कर्म हीन नर पावत नहीं આવી ગયો બેનો તમે વાત કરી ભાઈ બહુ સારું કર્યું મજા આવી જા કહેવાનો મતલબ એ થાય છે કે આ તમે મોટિયાર બધા આવો છો બેહો છો ચાચા ચાચી અને પાછા ભજીન કાકા અને બધા જેટલા રહ્યા તમે ખૂબ અત્યારે હવે મારી માં બાપો તો નથી પણ તમે મોટિયાર મા બાપની તરીકે છે જે તમને અમારી ધ્યાન રાખો છો તો અમે તો તમને વારંવાર ધન્યવાદ દેવી છીએ અને બાકી આ ગોવિંદભાઈ છે ગોવિંદભાઈ પાસે તમે આવો છો બેહો છો ઉઠો છો ગોવિંદભાઈના પાસે બી અમે અમારી જે બને છે આપણે હારે હારે ખૂબ નવો લટકો લેતા રહેવી છે જગદીશભાઈ હા તમારી તો બસ યાદ આવે છે તેથી આગળ યાદ કેવા કર્યા ને કહેતા હતા કે એટલે રામનવમી નદી કઈ વ્યવસ્થા ન કરીએ કે ને ઘડી ઘડી જગદીશભાઈ યાદ કોઈ પણ કામ કરી નાખી ના પણ કરી જગદીશ જેરીઓની આપણામાં રમકડા ગુણ છે અને જો એને રુદ્રપુર રહેતો છે ને તો એને એક પગ આવી જાય અને એક પગમાં સીધા પગી જાય છે દુઃખમાં બીજું ત્રીજું મોટા મોટા એનો ગુણ છે અને જ્યાં જવું હોય મેકલવું કરવું હોય જગદીશભાઈ લીંબુનું પાણી તો બધે ભળી જાય બધાને ભળે બધા એક માણસનો આશીર્વાદ છે અમારો આશીર્વાદ છે ભાઈ જગદીશભાઈ તમે જ્યાં જાશો ત્યાં તમારી યશ કીર્તિ વધશે અને તમારા જોડલા બન્યા રહે તમારી ઈશ્વર તમને આયન થાય તો આપો મળે અને એને તમારા હારે છે અરે વાહ વાહ આશીર્વાદ મળે જો આપણે બીજું શું છે સતગુરુ દેવા કી જય મોટી દો હું પાર્ક સિદ્ધાંત એક શબ્દ કહું કયો ભાઈ સુંદરભાઈ એક શબ્દ કીધો તો
કે ઈશ્વર ખુદા જગત કા કરતા હા. એ ભાઈ આદમ માનુષ તુમી તો હો. આ હાચી વાત. જગતની અંદર જેટલી રચના રચી એ જીવ આત્માની રચેલી છે. હાચી વાત. આ જગત ઘર બનાવ્યું, હવાદાર બનાવ્યું, હા. આ જેટલી બી તમે જો તો ભૌતિક વસ્તુ સ્વયં આવે હા. એ બધી જીવની ઉપાદાન જીવે બનાવેલું છે. હાચી વાત. એટલે ઈશ્વર ખુદા જગત કા કરતા અને કલ્પના કિયા તુમી તુમી તો તો હો. હાચી વાત તું છે. તો એક જીવ આત્માના તમારા હૈના બધી તેનું તો નિર્માણ થયું છે. હાચી તો વાત. પારક સિદ્ધાંત નો ઈ છે કે જો તું ચાહે મુझको તો છાંડ सकल की आस હા. मुझ ही ऐसा होय रहो सब सुख તેરે तेरे પાસ. વાહ. અને ચાહ મીઠી ચિંતા ગઈ મનવા લેજા, બેપરવાહ પાણી લેજા. जिसको कछु नहीं चाहिए वो शहंशाह હાલે શું લેજા? ઈને ધૂંધળું થઈ જાય. અને સમજણ વિનાનું જીવવું હા, ઈ. જીવન શું કામનું વાહ. સમજીને જીવો એક ઘડી તો સમજે બેડો પાર. હા. એ ભાઈ આનંદ પૂછે પરમાનંદ ને કે માણસે માણસે ફેર ફેર. એક માણા લાખો કરોડો દેતા ન મળે અને અને એક એક ત્રાંબ્યાનો ત્રાંબ્યાનો તેલ. તેલ. તો ભાઈ આ જે સંતોની સાખ્યું સંતો શબ્દો કહી ગયા છે હા ભાઈ. એ આને ઓળખવા અને સમજવા અને સાચી આના વાત. ઉપર હાલવું અને માથે વર્તન કરવું હા. એ આપણે સ્વયંનું કામ છે. અને એક જ વાત છે કે મોટામાં મોટો ભાઈ પોતાના સ્વયંનો વિવેક લઈને હાલવાનું છે. વાહ ભાઈ વાહ. હાચી આપણા વાત છે. વિવેક પોતાના વિવેકને ઉલાવા ન દેવો વિવેક. વિવેકને જાગૃત રાખો એટલે ઈ માણસ આમ તો ચારખંડ દુનિયામાં ચઈ બી જાય છે ને તો વાંધો નહીં આવે. વિવેકી માણસ હશે ને એને કોઈ જાતનો વાંધો વાંધો નહીં નહીં આવે. આવે. વાહ ભાઈ વાહ. બોલ સાધુ ગુરુદેવ